શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પહેલો શ્લોક યમનાષ્ટક આવે છે. યમનાષ્ટકમાં આપણે 5મો શ્લોક આવ્યો છે. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિય ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામિયા કમલજાસ પત્ની વૈદ હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. શ્રી યમુનાજીની સાથે શ્રી ગંગાજીનો સંગમ થવાથી શ્રી ગંગાજી પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બન્યા. તે ઉપરાંત શ્રી ગંગાજી તેમના ભક્તોને ભગવાન સહિતની બધી સિદ્ધિઓ આપનારા બન્યા. આવા શ્રી યમુનાજી આપની બરાબરી લક્ષ્મીજી પણ કેવી રીતે કરી શકે? લક્ષ્મીજી ભગવાનના પત્ની છે, માટે આપણા શૌક્ય થયા. આવા હે શ્રી યમુનાજી, તમે મારા મનમાં હંમેશા બિરાજો. ગંગાજી પણ ભગવાનનું પ્રિય કરનારા અને પોતાની સેવના કરનારા જીવોને સર્વસિદ્ધિઓ આપનારા થયા. શ્રી યમુનાજીની સાથે બરોબરી સરખા સૌભાગ્યવાળા લક્ષ્મીજીના સિવાય બીજું કોણ કરી શકે? યમુનાજીની બરોબરી કરે તો લક્ષ્મીજી કરી શકે. આવા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો. યમુનાજીના સંબંધથી જ ગંગાજી અધિક મહાત્મ્યવાળા થયા છે. તો શ્રી યમુનાજીની બરાબરી બીજું કોણ કરી શકે? યમુનાજીની બરાબરી કરી શકે એમ નથી, કેમ કે જે હરિભક્ત છે તેના દોષને શ્રી યમુનાજી દૂર કરનાર છે. શ્રી લક્ષ્મીજી નથી. અહીં લક્ષ્મીજીનું નામ કમલજા કહ્યું. તેનું પ્રમાણ વિષ્ણુ પુરાણમાં લક્ષ્મીજીની કથામાં જ્યારે પ્રભુ સૂર્ય રૂપે થયા ત્યારે લક્ષ્મીજી કમળથી પ્રગટ થયા અને ઇન્દ્રકૂટ સ્તુતિમાં પણ બધા પ્રાણીઓની માતા અને કમળમાંથી ઉત્પન્ન થયેલી એમ કહેલું છે. શ્રી યમુનાજી પ્રભુને બહુ વહાલા છે. એનો હેતુ એ છે કે ભક્તના દોષનું નિવારણ કરે છે. હરિપ્રિય કલિંદયા એ વિશેષણથી સિદ્ધ થયા છે, કેમ કે હરિને પ્રિય જે ભક્તજન તેના કલી એટલે કે દોષ, દાખલા એટલે ખંડન કરનાર, એ વિશેષણવાળા યમુનાજીને હૃદયમાં પધરાવવાની પ્રાર્થના કરી. એનો હેતુ એ છે કે જો યમુનાજી હૃદયમાં બિરાજે તો હું પ્રભુને પ્રિય થાઉં. આપ સમાન બીજું કોઈ નથી. એટલે એવા સામર્થ્યવાળા યમુનાજીને નમન હું કરું છું. પણ પ્રભુ કૃપા હોય ત્યારે જ આ નમન થાય. શ્રી પ્રભુની કૃપા હોય તો જ શ્રી યમુનાજી ઉપર શ્રદ્ધા થાય. માટે હવે આગળના શ્લોકમાં નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતી તે પાનત યમોપી ભગિની સુતામ કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરેર્યથા ગોપિકા. હે યમુનાજી, નિરંતર તમને નમસ્કાર હો. તમારું ચરિત્ર અતિશય અદ્ભુત છે, કારણ કે તમારા જલનું પાન કરવાથી યમરાજા પણ દુષ્ટ એવા પણ બહેનના છોકરાઓને કેમ મારે? ના મારે. તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થયા તેમ જીવ પણ તમારી સેવા કરવાથી હરિને પ્રિય થાય છે. યમુનાજીને નમનપૂર્વક કહે છે કે તમારું ચરિત્ર અત્યંત અદ્ભુત છે. અદ્ભુત એટલે લૌકિક રીતથી વિલક્ષણ, એટલે કે જે પદાર્થ જેનું સાધન નથી તેને તેનું સાધન કરી દેવું, એ વિલક્ષણતા, એ જ અદ્ભુતપણું. જેમ આપનું ચરિત્ર અદ્ભુત છે તેમજ પ્રભુનું ચરિત્ર પણ અદ્ભુત છે. સાધારણ રીતે માતાના પૈપાનથી યમયાતના દૂર થતી નથી, પરંતુ આપના પૈપાનથી તો યમયાતના દૂર થાય છે જ. યમુનાજીના દૂધનું પાન કહ્યું. અદ્ભુત કર્મવાળા યમુનાજીને નમન. એવો ભાવાર્થ એવો છે કે યમુનાજીમાં માતૃભાવ રાખી જળપાન કરવું એ જ દૂધપાન કર્યા બરાબર છે. યમુનાજી યમુના બહેન કેવી રીતે એ વિશે કહે છે કે યમ સૂર્યના પુત્ર છે અને યમુનાજી પણ સૂર્યના પુત્રી છે. એટલે યમરાજાના નાના બહેન છે
માટે યમયાતના થતી નથી એવું કહ્યું છે. યમુના મહાત્મ્યમાં યમુનાજી પ્રત્યે એમ કહ્યું છે કે યમુના, આપ કૃપા કરીને પાપીઓનું તારણ કરો છો, મારા ઉપર પણ આપને દયા કરવી ઉચિત છે. લોકનો નિગ્રહ કરવાવાળો હું નિર્દય છું. ત્યાં યમુનાજીએ ઉત્તર આપ્યો છે કે હવે એમ થશે કે મારા જલથી સ્નાન કરી તમને આદર કરીને તમારા 14 ધામથી તમારું તર્પણ કરશે. તેથી તમે જો કે હિંસા પર છો તો પણ શુદ્ધ રૂપ થશો. જીવ પાપી હશે તો પણ તમારાથી દુઃખ નહીં પામે. ફળ બતાવે છે કે આપના સેવનથી પ્રભુને પ્રિય થવાય છે. એમાં ઉદાહરણ એવી રીતે કહે છે કે ગોપિકાઓ આપના સેવનથી પ્રભુને પ્રિય થયા. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોપીદાસ.